અમદાવાદ ખાતે હિટાચી ગ્રુપની કંપની ગ્લોબલ લોજિક દ્વારા નવી સુવિધા સાથે વિસ્તરણની જાહેરાત કરવામાં આવી। ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ લીડર ગ્લોબલ લોજિક અમદાવાદ ગુજરાતમાં એક નવી સુવિધા શરૂ કરી છે, જેની તેની વિસ્તરણ વ્યૂહરચનામાં નોંધપાત્ર પગલું દર્શાવે છે। હબ એન્ડ સ્પોક મોડલને અપનાવી અને કંપનીનો હેતુ તેના કર્મચારીને મજબૂત કરવા, હાઇપર લોકલ પર જવાનો અને સમગ્ર શહેરોમાં તેની વધુ આગળ સુધી વિસ્તારવાનો છે। સ્થાનિક પ્રતિભાનો ઉપયોગ કરી ગ્લોબલ લોજિક વ્યૂહાત્મક વૃદ્ધિ અને પ્રાદેશિક બજારમાં તેની હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે। આ આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં ગ્લોબલ લોજિકના ગ્રુપ ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર એશિયા પેસિફિક પિયુષ ઝા, ગ્લોબલ લોજિકની પેરેન્ટ કંપની હિટાચીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ ઇવેન્ટ ગ્લોબલ લોજિક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે ભારતમાં તેની હાજરીને સતત મજબૂત બનાવી રહી છે। નવી સુવિધામાં 50 બેઠકોની ક્ષમતા છે અને તે નવીનતા અને તકનીક પ્રગતિ માટે હબ તરીકે સેવા આપશે। અમદાવાદમાં નવું ઇનોવેશન પેડ ઓટોમોટિવ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન્સ અને ટેકનોલોજી સહિત વિવિધ ઉદ્યોગોના ગ્રાહકોને એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। ग्लोबल लॉजिक जो एक सॉफ्टवेयर प्रोडक्ट सर्विसेज कंपनी है, इसका इंडिया और एपैक का एमडी हूँ और आज हम अहमदाबाद में एक नया सॉफ्टवेयर सेंटर शुरू कर रहे हैं जिसको हम इनोवेशन पैड कह रहे हैं। यहाँ पर बहुत सारा इनोवेशन का काम होगा। पिछले 2-3 साल से हम सोच रहे हैं कि हम अहमदाबाद में एक प्रेजेंस शुरू करें, क्योंकि यहाँ काफ़ी अच्छे एजुकेशनल इंस्टीट्यूट्स हैं और काफ़ी अच्छा सॉफ्टवेयर टैलेंट है। इस टैलेंट को काफ़ी बार अच्छा काम करने के लिए दूसरे बड़े शहरों में जाना पड़ता है और ग्लोबल लॉजिक का अपना प्रेजेंस इंडिया के 10 शहरों में, नोएडा, गुड़गांव, साउथ में चेन्नई, हैदराबाद, बेंगलोर, वेस्ट में पुणे, नागपुर में हम प्रेजेंट हैं। और हम ये कोशिश कर रहे थे कि हम ऐसे शहरों में जहाँ पर हम अभी नहीं हैं और इन शहरों के टैलेंट को, जिनको दूसरे शहरों में जाकर काम करना पड़ रहा है, वो नहीं करना पड़े, इसलिए अहमदाबाद को हमने चुना। हमें लगा